રાજ્યભરના દરેક જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો છે. આગામી સમયમાં જળવાઈ રહે તે માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમડી અવંતિકા સિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં 30 જૂન સુધીમાં નવા ડોમેસ્ટિક પીએનજી કનેક્શન લેનાર ગ્રાહકને ₹500 ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદમાં એલપીજી સિલિન્ડરની અછતની ઇફેક્ટ સામે આવી છે. એલપીજીના નવા જોડાણ માટે અરજી સ્વીકારવાનું બંધ કરાયું છે. જૂની અરજીઓનો નિકાલ ન થતાં નવી લેવાનું બંધ કરાયું છે. બુકિંગના 20 દિવસ બાદ પણ ગેસ સિલિન્ડર નથી મળતો. જેમના ઘરે એક સિલિન્ડર હોય તેમની હાલત કફોડી થઈ છે. પૂર્વ અમદાવાદમાં પરપ્રાંતિ પરિવારોમાં સ્થિતિ કફોડી છે. સિલિન્ડર મોંઘા થતાં મજૂરોએ વતનની વાટ પકડી છે. આ માત્ર અમદાવાદ જ નહીં પણ સુરત સહિતના શહેરોમાં જોવા મળ્યું છે. રાજ્ય સરકાર ભલે પીએનજી કનેક્શન લેનારાને ડિસ્કાઉન્ટ આપે, પરંતુ એલપીજી ધારકોની હાલત ખૂબ ખરાબ હોવાની સ્થિતિ જોવા મળી છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમડી અવંતિકા સિંઘે સુરતમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે ₹500નું ડિસ્કાઉન્ટ કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ ગ્રાહકના પ્રથમ બિલમાં જમા અપાશે. આ સાથે પીએનજી પાઇપલાઇન કનેક્શન માટેની પ્રક્રિયા જે અગાઉ 45 દિવસ લેતી હતી તેને વધુ સરળ બનાવી હવે માત્ર 7 દિવસ કરી દેવાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે એકલા સુરત શહેરમાં હાલ 15.20 લાખ ડોમેસ્ટિક પીએનજી કનેક્શન કાર્યરત છે. લોકો પર્યાવરણ ફ્રેન્ડલી ગેસનો ઉપયોગ કરે તે હેતુથી રાજ્યભરમાં તમામ પીએનજી ગેસ